હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકર. બરોબર. હવે અત્યારે આપણે જવાનું છે બ્લોકનો ફેરો કરવા ખંભાળીએ. તો ચાલો બ્લોકનો ફેરો કરી આવીએ અને ક્યાં કેમ ભરે ને કેમ બ્લોક બનાવે ને હું થોડીક ક્લિપ લેશું, બહુ ચાજીની, જેથી તમે બોર ના થો. તો ચાલો. તો આપણે જાય બ્લોક ભરવા આવ્યા છે. આપણા મજૂર લઈને અહીંયા મજૂર હતા નહીં, મજૂર અહીંયા જે બ્લોક બનાવવા નતા વયા ગયા ને આ બ્લોક ભરી છેલ્લો જ ફેરો છે. બ્લોક ખલાસ થઈ ગયા છે અને જો અહીં બ્લોક બનાવવાના ફરમા છે, ત્યાં જઈને આપણે દેખાડીએ. બાકી જો અહીં અલગ અલગ જાતના બ્લોક બનાવેલા છે. બરોબર, ઘણી જાતના બ્લોક બને. તો હાલો, જો આ બધા રબરના ફરમા છે. બ્લોકના જેવા બ્લોક બનાવવો હોય એવા જોવા દઈએ. આમાં છે ને માલ ને બધું નાખી બની જાય. પહેલાં કલર નાખવાનો, પછી માલ નાખવાનો, પછી જે અહીંયા વાઇબ્રેટર છે ને એમાં મૂકી દેવાનું, એટલે છે ને કમ્પ્લીટ હેરફો ફરમો ભરાઈ જાય. જો અહીંયા બરાબર એવી બધી પ્રોસેસ હોય છે આમાં. બરાબર, મસ્ત મજાની. પછી બ્લોક બનીને છેલ્લે અહીંયા નીકળે. બરાબર, જો અહીંયા બપોરનો સમય થઈ ગયો છે ને આપણે વાળીએ જ છે, પણ બપોરે બ્લોક ચાલુ કર્યો છે. અત્યારે હવે હું જાઉં છું વાયવે. પાણી આવ્યું છે, આમ તો કાલનું આવી ગયું પાણી. આપણું પાણી સારું આવ્યું છે. બરાબર, હા ચાલો હવે આપણે છે ને વાયવે જાય. બરાબર, અને હવે આપણે કાયમી છે ને ભાઈ બપોરે ફોન સ્વિચ ઓફ કરી દઈએ. સેટ આપણો ફોન 4 વાગે ખુલે. બરાબર, અને જો આમાં છે ને બધે એમ લાઈન નાખીએ. જો એવા ઘેરથી આ વાય સુધી એને લાઈન નાખી, પછી ત્યાંથી એટલા પડા સુધીની લાઈન નાખી છે. બરાબર, અને વાં નાલી કરી પછી બતાવી. બરાબર, હમણાં ખર્ચો ભાઈ ઘણો કરી નાખ્યો લાઈનનો. બરાબર, નાલી બાલી કરવાનો. અને વાં એટલા પડામાં લાઈન ખોઈ દી અને આખા પડામાં બેડ પી બેડ. ચાલો પેલા વાયવે જતા. અત્યારે આપણે આવ્યા છે વાયવે ને એ છોટો આપણો વિડીયો જોઈ છે. ક્યાં કરતા હે? બોલ. છોટું હોય ને આપણા વિડીયો જોઈએ, જોઈને ફોન જુઓનો ફોન છે મિત્ર આગળ. તો બાકી અહીંયા વાય વાલે છે. હાલો તો તમને હે ને વાયનું સીન દેખાડી દે. પાણી આવ્યું છે આ પાણા છે ને એમાં ખબર પડી જાય. અને હવે આગળ ચેરીઓ આવે છે માથે. બરોબર, તો આપણે અહીંયાથી જોઈ ને ઓલો માટી જો મંડાણો હે ફોનનો નાખો દે. ફોન ચાલુ જ હોય. બાકી આ પાણા આડાવડા કરે ડાયરેક્ટ ટોલીમાં નાખતા જાય. અને હવે છે ને પાણી આવ્યું ને એટલે ભીના દેખાય છે આપણે પાણા. હવે ચેરીઓ આવી જાય ને તો આપણે દેખાડી દઈએ. બરોબર, ઓલો છોડવા ગયો હવે ને ચેરીઓ આવે ને એટલે છોડીને આ બાજુ લઈ લે. જો આ ગયા આ બધી ભેગો રહીને આ ગયા આવડી ગયું મને. એ ડાયરેક્ટ ટોલીમાં નાખી. અને હમણાં છે ને ઓલું ટ્રેક્ટર બ્લોકમાં જતો ને ત્યાં અહીંયા છે ને ઢેગલો થઈ ગયો ગાડનો. જેવો પાણા આવ્યા છે ભીના. બરોબર, તો છે ને જો કમ્પ્રેશન પડ્યું છે અને ખાટલા છે. ખાટલા એને આગળ એકાતો જ હતો, પછી હેઠા ઉતાર અમે દીધા છે. જો આ બધા ખાટલામાં દીધા. નજી એક વાં પડ્યો છે, અહીંયા પડ્યો છે કમ્પ્રેશન. અને અહીંયા જો નળા રોગા નળા છે, એક બે ને અહીં ત્રીજો બે મોટું છે. એક વાં કાઢીને મૂકી દીધી. બાકી અહીંથી આમ નાલી કરી દીધી. બરાબર, ટ્રેક્ટર ભરાઈ તો તમને દેખાડી દીધું. અને જ્યાં ઢેગલો છે ને કાલ બ્લોક કાઢતા હતા ને ત્યાં એટલો ચડાવી દીધો. અને અહીંયા આપણે જળ દેવું ને બેહાડ્યા. હે બરાબર, જો અહીંયા જળ દેવી પાણી આવે ને એટલે બેહાડવા પડે. અને આપણે છે ને અંદર બતાવી જો કંઈ દેખાશે તો. લગભગ કંઈ દેખાશે ને એમને અહીંથી કંઈ નથી દેખાતું. ફોનમાં શું દેખાય? કંઈ દેખાશે નહીં તો ઝૂમ કરીએ ચાલો તો એ કંઈ દેખાશે નહીં. પવન બહુ છે. છોટી ચરખી આકે બરાબર એમ છે. એટલા પાડામાં બેડ ભરી છે. બરાબર, ત્યાં અહીંથી બતાવી દઉં. ત્યાં પછી કાલે જાઉં. અહીંયા એટલા પાડામાં છે ને લાઠી બેડ ભરી છે. બરાબર,
ને હવે આપણે ગામમાં ઘણું બધું કામ હાલે છે, આપણે હાલો ગામમાં જઈને બતાવીશું. ગામમાં આવી ગયો છું અને આપણે ગામમાં હમણાં ઘણું ખરું કામ ને શું કર્યું દેખાડ દઉં. હાલો આગલા વિડીયો તમે થોડુંક જોયું પણ હજી થોડુંક બતાવી દઉં. બરાબર, જો અહીંયા છે ને પહેલી વસ્તુ સારામાં સારું કામ મારા મત પ્રમાણે આ કર્યું. બરાબર, જો અહીંયા જો આ પીવાના પાણીનું બરાબર અહીંથી ડાયરેક્ટ નળ જાય એ વાં જાય. અને બીજા નંબરમાં એક નળ પાછળ રાખી દીધો હે. પાછળ નળ એમ રાખ્યો કે અહીંયા ઘણા બધા શું કહે માણસો જતા હોય આડાવરા, એટલે કે ટૂંકમાં ખંભાળીએ વાહન તો અહીંયા બસ સ્ટેશન આગળ છે પણ બધા બેસે અહીંયા જ, અહીંથી જ વાહનમાં ચડે. અને કોઈ ભંગારિયા કે ગમે એ આવતા હોય બરાબર, બધા પાણી જ્યાં ત્યાં લેવા જતા હોય અથવા કોઈ બળધુવાળા ગામમાં થોડાક દી રહેવા આવતા હોય તો ઘેર ક્યાંક આડાવરા પાણી ભરવા જાય તો કોઈ ભરવા ના દે બરાબર. એટલે મને વિચાર આવ્યો, એટલે એ નળ એક બારો ગોઠવી નાખો ને એક ઓફિસનો મારાઓ અહીંયા ગોઠવી નાખો. એક કામ મસ્ત મજાનું કર્યું છે બરાબર. અને કાયમી પાણી ચાલુ જ રહેશે, એમાં બંધ જ નહીં થાય કોઈ દિવસ બરાબર. એનો વાલ અહીંયા છે બરાબર. બાકી બીજા નંબરમાં અહીંયા આપણે કર્યું છે મોડેલ સ્કૂલનું બરાબર. અહીંથી મોડેલ સ્કૂલની લાઈન જાય છે. આ લાઈન આપણે નવી નાખી છે અહીંથી મોડેલ સ્કૂલ સુધી બરાબર. અહીંથી આ વાલ ખોલો એટલે મોડેલે જાય ને આ જાય છે આ ઉપલા ટાંકામાં. જો એટલે આ વાલ બંધ કરીને આ ચાલુ કરો એટલે મોડેલમાં જાય. હવે તો ડાયરેક્ટ ટાંકાથી પાણી વહી જાય છે મોડેલ સ્કૂલમાં. આ વાલ બંધ કરો એટલે આમાં જાય ને આ બંધ કરો એટલે આમાં જાય. પછી પાછા બાર ઘણા બધા વાલ છે. અને બીજું કે નર્મદાનું પાણી જો ડાયરેક્ટ અહીં વહી જાય એટલે એ જો અહીં ટાંકો દેખાય એ પહેલાં છે ને અહીંથી એ ટાંકામાં જતું, અહીંયાથી મોટરથી લેવું પડતું. પણ હવે એના બદલે અહીં નર્મદાનું પાણી છે અહીંયા ડાયરેક્ટ આ ટાંકામાં વાલ મૂકી દીધો. એટલે જો અહીંયા છે ને આ વાલ છે ને બરાબર, આ વાલ બંધ કરી અને આ ખોલ નાખે એટલે ડાયરેક્ટ ટાંકામાં જાય. એટલે આ ટાંકો ભરાઈ જાય, મોટર ચાલુ ના કરવી પડે, બિલ ના આવે. પછી આ ટાંકો ભરાઈ જાય ત્યાં આ વાલ બંધ કરી આ ખોલ નાખવાનો એટલે આ ટાંકામાં જાય. ને આ સમાજવાળીનો વાલ છે તો અહીં આ ને આ બે વાલ બંધ કરી આ બાજુ જાવ. તમે બધા કહેતા આ શું કરે આપણે આમાં સમજાતું નથી. જોઈને જવા દો ભાઈ, એ લોકો તમને સમજાવે ને. એ બારા વાલ છે તમે ફૂકા કાઢ નાખે ઉડા બરાબર. તો જો આટલું કામ કર્યું છે આપણે અહીંયા. અને આજનો ને મોડેલ સ્કૂલમાં પાણી કેમ પુગાડ્યું તો કે મોડેલ સ્કૂલમાં પાણી હતું જ નહીં બરાબર. તો ચાલો હવે મળશું અહીંયા વિડીયોને પૂરો કરી દઈએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.